રાજકોટના સુરેશભાઈ નામના એક પત્રકાર જે વિડીયો બનાવીને એવું કહે છે કે ડીસીપી જગદીશ બાંગરવાએ એમની સાથે ક્રૂરતા વર્તી છે। પૂછપરછના નામે એમને બોલાવવામાં આવ્યા અને પછી એમને ક્રૂરતાથી મારવામાં આવ્યો છે। આખો કેસ એટલો ચર્ચામાં આવ્યો કે જિગ્નેશ મેવાણી એમને મળવા ગયા એના પછી જિગ્નેશ મેવાણીએ સુરેશભાઈ સાથે જે વાતચીત કરી એ સોશિયલ મીડિયા પર પણ મૂકી અને વાતચીતના જે અંશ છે એ ખૂબ વાયરલ થયા, જેમાં સુરેશભાઈ એવું કહી રહ્યા છે કે કેવી રીતના એમને અમાનવીયતાથી મારવામાં આવ્યા। એના પછી સુરેશભાઈ સાથે ગઈકાલે અમે વાતચીત કરી, જેમાં સુરેશભાઈએ આખી વાત કરી કે કેવી રીતના એક બિલ્ડર જે છે એક છાપું ચલાવે છે, એ બિલ્ડરે ફરિયાદ કરી અને એના પછી પોલીસ એમને પૂછપરછ માટે લઈ ગયા। એના પછી ડીસીપી જગદીશ બાંગરવાએ એમને ક્રૂરતાથી માર્યા, એમની સાથે અમાનવીય વર્તન કર્યું અને ઢોરની જેમ માર્યા પછી એમની હાલત અત્યારે ખૂબ ખરાબ છે। સુરેશભાઈને અમે ગઈકાલે સવાલ કર્યો હતો કે અત્યારે તમે શું કરવાના છો, પોલીસ સામે એક્શન લેવા માટે શું કરવાના છો, કે પોલીસે તમારી સાથે ખોટું કર્યું છે તો તમે એમની સામે ફરિયાદ કરશો કે શું? તો એમણે સ્પષ્ટ એવું કહ્યું હતું કે કોર્ટમાં હું જવાનો છું અને હવે રાજકોટ સિવિલ કોર્ટમાં 5 પોલીસ અધિકારીઓ સહિત 6 વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સુરેશભાઈ વાંડેચા જે છે એમણે ફરિયાદ કરી હતી, કોર્ટે એક્શન લઈ અને હવે એ ફરિયાદના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓના નામ જેના હતા એ બધા સામે તપાસના આદેશ આપ્યા છે। જે અધિકારીઓના નામ છે એમાં ડીસીપી જગદીશ બાંગરવા છે, પીઆઈ ML ડામોર છે, પીએસઆઈ AN પરમાર છે, પીએસઆઈ BV ચુડાસમા છે અને અસીમભાઈ અધમ નામના એક વ્યક્તિ જે છે, અતુલ સુરાણી નામના એક વ્યક્તિ છે। આ બધાની સામે તપાસના આદેશ કોર્ટે આપી દીધા છે। સુનાવણી 18 એપ્રિલ 2026ના રોજ થવાની છે અને અત્યારે તપાસના આદેશ પછી હવે કેવી રીતના તપાસ થાય છે, પોલીસ અધિકારી આ વિષય પર શું કહે છે જોવાનું રહ્યું। ગઈકાલથી વાયરલ થયેલો એ વિડીયો, ચર્ચામાં આવેલો એ કેસ અને જો આમાં કોઈ અધિકારીની સંડોવણી છે અને જો ખરેખર અધિકારી આરોપીઓ સાથે આ વર્તન કરે છે તો પછી એની સામે શું એક્શન લેવાય છે જોવાનું રહ્યું। હજી સુધી જગદીશભાઈની કોઈ પ્રતિક્રિયા નથી આવી। ડીસીપી જ્યાં સુધી પોતાનો પક્ષ ન રાખે કે પછી કોર્ટમાં એ પોતાનો પક્ષ રાખતા શું કહે છે એ પણ જોવાનું રહ્યું। અત્યારે તો આ બધાની સામે એક્શન લેવાવાના છે। ગઈકાલથી જિગ્નેશ મેવાણી એક પછી એક જગ્યાએ વાત કરતા, એટલે મીડિયા સમક્ષ વાત કરતા એવું કહે છે કે એમના પટ્ટા ઉતારી દેશું, એમની સામે એક્શન લેવાવા જ જોઈએ। કેવી રીતના કોઈ પણ માણસ આવું વર્તન કોઈ આરોપી સાથે કરી શકે? આરોપી જો ખોટા છે કે પછી ખરેખર પત્રકારે તોડ કર્યો છે તો પત્રકાર સામે એક્શન લેવાવા જોઈએ, પણ અત્યારે અધિકારીએ જે કર્યું છે એ અમાનવીય છે અને એટલે અધિકારી સામે એક્શન લેવાવા જોઈએ। એ વાત જિગ્નેશ મેવાણીએ ગઈકાલે કરી હતી। આજે એક્શન લેવા માટે કોર્ટે આદેશ આપી દીધો છે, બધા સામે તપાસનો આદેશ છે। તપાસ કોણ કરે છે, કેવી રીતના કરે છે, આગળની જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।